શરૂઆત કરીએ મહત્વના સમાચારની સાથે તો મહત્વના જે સમાચાર છૂટાછેડા મામલે ગુજરાત હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો સામે આવ્યો છે। સંમતિથી છૂટાછેડા માટે વેઇટિંગ પીરિયડ ફરજિયાત નહીં હોય તેવું હાઈકોર્ટનું કહેવું છે। જો બંને પક્ષની સંમતિ હશે તો વેઇટિંગ પીરિયડ નહીં હોય, પુનઃમિલનની શક્યતા ન હોય તો કુલિંગ પીરિયડ જતો કરી શકાય છે તેવું કહ્યું છે હાઈકોર્ટે। વર્ષ 2023માં લગ્ન કરેલા દંપતીએ છૂટાછેડાની અરજી કરતા ફેમિલી કોર્ટે અરજી ફગાવી હતી। હાઈકોર્ટે ફેમિલી કોર્ટના હુકમને બદલી નવેસરથી નિર્ણય લેવા માટે આદેશ આપ્યો છે। તો છૂટાછેડા મામલે ગુજરાત હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો સામે આવ્યો છે। જો બંને પક્ષે મંજૂરી હશે તો વેઇટિંગ પીરિયડ ફરજિયાત નહીં હોય। આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા ધવલ। હાઈકોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે, શું વિગત છે? જી ચોક્કસ છે કૃષ્ણા, વાત કરવામાં આવે તો છૂટાછેડાના કેસોનું પ્રમાણ ખૂબ જ વધી રહ્યું છે। તેવા સમયમાં ગુજરાત હાઈકોર્ટનો ચુકાદો ખૂબ જ મહત્વનો ગણી શકાય છે, કારણ કે જે બંને પક્ષો એટલે કે પતિ અને પત્ની બંને પક્ષો સહમતિથી છૂટાછેડા લેવા માંગતા હોય તેમને હવે વેઇટિંગ પીરિયડ છે તે નહીં આપવો પડે, ફરજિયાત નહીં ગણાય। કારણ કે અમુક સમયે જ્યારે ફેમિલી કોર્ટની અંદર છૂટાછેડાની કેસ છે દાખલ કરવામાં આવતો હોય છે ત્યારે જ જસ્ટિસ તરફથી જે વેઇટિંગ પીરિયડ છે તે આપવામાં આવે છે, કારણ કે બંને પક્ષે સમાધાન થાય અને ફરીથી જે લગ્ન જીવન છે પુનઃસ્થાપિત થાય તેના પ્રયાસ પણ કરવામાં આવતા હોય છે। પરંતુ ગુજરાત હાઈકોર્ટનો આ જે મહત્વનો ચુકાદો છે તેને ગણી શકાય કે સંમતિ હોય અને જો છૂટાછેડા લેવા હોય તો કોઈ પણ પ્રકારનો વેઇટિંગ પીરિયડ લાગુ નહીં પડે અને પુનઃમિલન ફરીથી જે જોડાણની શક્યતાઓ છે તે ન હોય તો કુલિંગ પીરિયડ પણ જે છે તે જતો કરવાની જે છૂટ છે તે ગુજરાત હાઈકોર્ટ દ્વારા આપવામાં આવી છે। એટલે કે પરસ્પર સંમતિથી છૂટાછેડા લેવા માંગતા લોકો હોય તેને હવે રાહ નહીં જોવી પડે અને ન્યાયના હિતમાં આ પ્રકારનો જે નિર્ણય છે તે ગુજરાત હાઈકોર્ટ તરફથી કરવામાં આવ્યો છે। સમગ્ર કેસની વાત કરવામાં આવે તો વર્ષ 2023માં લગ્ન થયેલી દંપતીએ છૂટાછેડાની અરજી કરી હતી ને તો ફેમિલી કોર્ટની ફગાવી દેવામાં આવી હતી અને ત્યારબાદ ગુજરાત હાઈકોર્ટમાં અપીલ દાખલ કરતા જ તેની અંદર આ પ્રકારનો ચુકાદો ગુજરાત હાઈકોર્ટ દ્વારા આપવામાં આવ્યો છે। જી, આભાર ધવલ સમગ્ર માહિતી આપવા માટે।